કલાકો ઉકાળવાની ઝંઝટ વગર મિનિટોમાં જ રેડી થતી ખીર, જેમાં નથી કોઈ બાસમતી ચોખા, ફૂલ ફેટ દૂધ, મિલ્ક પાવડર કે કેસરની જરૂર. એમ છતાં ક્રીમી, કલરફુલ, ટેસ્ટી અને ઘાટી બનીને રેડી થતી સાદા ચોખાની ખીર. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને ખીર તો બધાના ઘરમાં બનતી જ હોય છે. તો એવી જ એક ખીરની રેસીપી લઈને આવી છું તમારા માટે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો ખીર બનાવવા માટે મેં પોણો કપ જેટલા સાદા ચોખા લઈ લીધા છે. આપણે ખીરને ટેસ્ટી બનાવવા માટે કોઈ બાસમતી ચોખાની જરૂર નથી. આ સાદા ચોખાથી જ આપણે એકદમ ટેસ્ટી અને ઘાટી એવી ખીર બનાવીને રેડી કરીશું. આ સાદા ચોખામાં ચીકાશ થોડી વધારે હોય છે, એટલે તે ચડવામાં પણ એકદમ ઓછો સમય લે છે અને ફટાફટ ઘાટી થઈ જાય છે અને ફટાફટ રેડી થઈ જાય છે. હવે આપણે આ ચોખાને 2 થી 3 પાણીથી ધોઈને 1 કલાક માટે પલાળી દઈશું. જે મેં પહેલેથી જ રેડી કરીને રાખેલા છે. તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હાથેથી તોડીએ તો ફટાફટ તૂટી જાય છે. આ રીતે પલાળીને રેડી કરવાના છે આપણે. આ ખીરને આપણે આજે નવી ટ્રીક અને નવી ટિપ્સ સાથે બનાવવાના છીએ. તો મારી રિક્વેસ્ટ છે કે આ આખી રેસીપી તમે સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. તો ચાલો આપણે ખીર બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં આપણે ગેસ પર કુકર ચડાવી દઈશું. આ છે આપણી પહેલી ટ્રીક. હવે કુકરમાં થોડું પાણી લઈને આ રીતે ફેરવી દઈશું, જેથી આપણું દૂધ ચોટે નહીં. કુકરમાં ખીર ફટાફટ બનીને રેડી થઈ જાય છે. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે. તેમાં આપણે 1 લીટર દૂધ લઈ લઈશું. તમારે દૂધને કોઈ ફૂલ ફેટ લેવાની જરૂર નથી. નોર્મલ સાદું દૂધ પણ લઈ શકો છો. હવે આપણે દૂધને એક ઉફાણો આવે ત્યાં સુધી મીડિયમ તાપે ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા દૂધમાં ઉફાણો આવી ગયો છે. તો હવે તેમાં આપણે પલાળેલા ચોખા એડ કરી દઈશું. ચોખા મેં પાણી નિતારીને રેડી કરી લીધા છે. ચોખાને પલાળવા ખૂબ જરૂરી છે. હવે સારી રીતે હલાવીને થોડી વાર માટે ઉકળવા દઈશું. આપણે કુકરમાં ખીર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કુકર આ રીતનું મોટું અને ઊંડું જ લેવાનું છે, જેથી આપણે ખીર ઉભરાઈને બહાર ના આવે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. આપણે કુકરમાં સીટી નથી કરવાની. મીડિયમ તાપે 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. આપણી ખીર બફાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે આગળની પ્રોસેસમાં આપણે એક વાસણમાં 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને થોડા કટ કરેલા ડ્રાયફ્રૂટ લઈને તેને રોસ્ટ કરી લઈશું. ડ્રાયફ્રૂટ તમે કોઈ પણ લઈ શકો છો તમારી પસંદ મુજબ. ડ્રાયફ્રૂટ એકદમ ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો એડ કરવાના, નહીંતર એમને પણ ખીર મસ્ત એવી રેડી થઈ જશે. ડ્રાયફ્રૂટને આ રીતે થોડા રોસ્ટ કરીને એડ કરવાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. અને તમારે જો આ રીતે રોસ્ટ ન કરવા હોય તો તમે એમ જ પણ એડ કરી શકો છો. આપણે ડ્રાયફ્રૂટને થોડા ક્રન્ચી થાય એટલે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું. હવે વધેલા આપણે આ ઘીને ખીરમાં એડ કરી દઈશું. ખીરમાં ઘીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. હવે આપણે કુકરને પણ ચેક કરી લઈશું. એમાં કુકરને આપણે તેની વરાળ જાતે જ રિલીઝ થવા દીધી છે. હવે ચેક કરી લઈશું આપણે ખીર. તમે જોઈ શકો છો કે આપણો ચોખાનો દાણો એકદમ મેશ થઈ જાય છે આ રીતે. હવે આપણે ખીરને 2 થી 5 મિનિટ માટે મીડિયમ તાપે ઉકળવા દઈશું અને આગળની પ્રોસેસ કરી લઈશું. તો હવે મેં અડધી વાટકી જેટલું ઠંડુ દૂધ લઈ લીધું છે અને હવે લેશું એ વસ્તુ જે આપણી ખીરને એકદમ ઘાટી અને ટેસ્ટી બનાવે છે. એટલે જ આપણે કોઈ ફૂલ ફેટ દૂધ લેવાની પણ જરૂર નથી. આ છે આપણી બીજી ટ્રીક. તો મેં આ મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે. તે આપણે દૂધમાં મિક્સ કરીને સારી રીતે હલાવી લઈશું. આપણે કોઈ લમ્સ ન રહે એ રીતે મિક્સ કરી લઈશું. આ કસ્ટર્ડ પાવડર આપણી ખીરને એકદમ ક્રીમી, ટેસ્ટી અને ઘાટી બનાવશે. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને ખીરમાં એડ કરી દઈશું. આપણે કસ્ટર્ડને દૂધમાં એડ કરતા પહેલા એકવાર હલાવી લઈશું.
અને એક હાથે હલાવતા જશું અને થોડું થોડું એડ કરતા જશું, જેથી કોઈ લમ્સ ના પડે. હવે આપણે ખીરમાં ખાંડ એડ કરી દઈશું. આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખા એકદમ ચડી ગયા પછી જ આપણે ખાંડને એડ કરવાની છે. ખાંડ મેં પોણો કપ જેટલી લીધી છે, જેટલા આપણે ચોખા લીધેલા હતા ને એટલી જ. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું બધું. સાથે જ આપણે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી દઈશું. અને ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરેલું જે ઘી વધેલું હતું એ પણ એડ કરી દઈશું. તમે ઘી વધારે પણ એડ કરી શકો છો. ખીરમાં કસ્ટર્ડ પાવડર એડ કરવાથી ખીરનો કલર પણ એકદમ સરસ આવે છે. જો તમારે ખીરમાં કસ્ટર્ડ પાવડર એડ ન કરવો હોય તો કલર માટે તમે કેસર પણ એડ કરી શકો છો. અને એ પણ એડ ન કરવું હોય કે તમારી પાસે ન હોય તો તમે 1 ચપટી જેટલી હળદર એડ કરી દેશો તો પણ આપણી ખીરનો કલર સરસ એવો રેડી થઈ જાય છે અને સ્વાદમાં પણ કોઈ ફરક નથી પડતો. અને તમારે ખીરમાં કસ્ટર્ડ પાવડર એડ ન કરવો હોય અને ખીરને ઘાટી બનાવવા માટે આ રીતે થોડું 2 ચમચા જેટલું ખીર કાઢીને ઠંડી કરી લેવાની, તેને મિક્સર જારમાં ક્રશ કરીને એને એડ કરી દેવાની, તો પણ ખીર સરસ એવી ઘાટી બનીને રેડી થઈ જશે. કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આપણે ખીરને થોડી વાર હલાવતા રહીશું, નહીંતર નીચે બેસી જશે. ફ્રેન્ડ્સ, ખીરને ઘાટી અને ટેસ્ટી બનાવવા માટે હજુ એક ટિપ્સ તમને આપી દઉં. જો તમારે કસ્ટર્ડ પાવડર એડ ન કરવો હોય તો તેની જગ્યાએ 10 રૂપિયાવાળું જે પાઉચ મળે છે બજારમાં મિલ્ક પાવડરનું, એ એડ કરી દેવું. એનાથી પણ ખીર એકદમ ટેસ્ટી અને ઘાટી બની જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે. કોઈ કલાકો દૂધ ઉકાળવાની જરૂર નથી. આ રીતે બનાવીને રેડી કરીશું તો આપણે મિનિટોમાં જ આપણી ખીર બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. સાથે સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ખીર સરસ એવી ઘાટી થઈ ગઈ છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે આપણે તેમાં કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે, તો તે ઠંડી થયા પછી પણ હજુ ઘાટી થશે. આ ખીરને તમે ઠંડી પણ સર્વ કરી શકો છો અને ગરમ પણ સર્વ કરી શકો છો. જો તમને એલચી અને જાયફળનો ફ્લેવર પસંદ હોય તો આ સમયે તમે એડ કરી શકો છો. મારા ફેમિલીમાં કોઈ નથી પસંદ કરતું એટલે હું નથી એડ કરી રહી. તો ચાલો આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ખીરને સર્વ કરી લઈએ. તો હવે આપીશું ખીર બનાવવા માટેની છેલ્લી ટિપ્સ, કે ખીર બનાવવા માટે કોઈ આખા ચોખાની જરૂર નથી. આપણે જે ખીચડી બનાવવા માટે ચોખાની કટકી યુઝ કરીએ છીએ ને, એ જ કટકીથી ખીર ફટાફટ અને ઘાટી બનીને રેડી થઈ જાય છે.